જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે આ વિડીયોમાં ધનુર્માસ વિશે જાણીશું કે જે કમૂરતા વિશે. આજના વિડીયોમાં આપણે કમૂરતા એટલે કે ધનુર્માસ વિશે જાણીશું. તો કમૂરતા કે ધનુર્માસ એ શું છે, તેનો અર્થ શું છે અને શા માટે આ કમૂરતામાં શુભ કાર્યો કે માંગલિક કાર્યો થતા નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને ધનારક કહેવામાં આવે છે અને ત્યારથી શરૂ થતા સમયને કમૂરતા કહેવાય છે. ત્યાં સુધી કમૂરતા રહે છે કે જ્યાં સુધી સૂર્યનો મકરમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી, અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થતા નથી એવું શાસ્ત્રમાં કહેલું છે. પણ હા, જે લોકો આ વાતોને નથી માનતા તેને તો કમૂરતા શું કે ધનારક શું. તો ધનુર્માસ એટલે શું? તો હિન્દુ પંચાંગ અનુસાર કમૂરતાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષમાં અનેક ઉત્સવો તહેવારો આવે છે અને તહેવારોનું અલગ અલગ મહત્વ હોય છે. કહેવાય છે કે સૂર્યનારાયણ દેવ એક વર્ષમાં આ 12 રાશિમાંથી પસાર થાય છે અને 12 રાશિનો ભોગ કરે છે, અને જ્યારે તે એક રાશિમાં રહે છે તેને સોર કહેવામાં આવે છે, એટલે કે સોર માસ કહેવામાં આવે છે. જેમ કે ઉત્તરાયણ હોય ત્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. એવી જ રીતે સૂર્ય ધન રાશિમાં પ્રવેશે તેથી તેને ધનુર્માસ કહેવામાં આવે છે. એટલે કે આ માગસર માસને ધનુર્માસ કહેવાય છે. ધનારક કમૂરતા 16 ડિસેમ્બર મંગળવારથી શરૂ થાય છે અને 14 જાન્યુઆરી બુધવારના રોજ મકર સંક્રાંતિને દિવસે સમાપ્ત થાય છે, એટલે કે ત્યાં સુધી રહે છે. તેથી સૂર્યનારાયણ ધન રાશિમાં રહેશે એવું કહેવામાં આવે છે કે ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે અને તેમાં ગૃહરાજ સૂર્યના આવવાથી ખરમાસ દોષ લાગે છે, અને તેથી જ આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એટલે લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન, પીઠી, જમીન ખરીદવી, નવું મકાન ખરીદવું વગેરે કાર્યો કરવામાં આવતા નથી. અને આ મહિનામાં નવા વ્રત પણ શરૂ કરવામાં આવતા નથી. જો મહાભારત કાળની આપણે વાત કરીએ ને, તો આ માસમાં કરેલા વ્રત ઉપવાસ મહાફળદાયી નીવડે છે. આ મહિનામાં કમૂરતા ગણાય છે, શુભ કાર્યો થતા નથી, પરંતુ ધાર્મિક કાર્યો ખૂબ કરી શકાય છે. સ્નાન, જપ, તપ, દાન, પુણ્ય વગેરે કરી શકો છો. યજ્ઞ, કથા કરી શકો છો. આ મહિનામાં નિત્ય વહેલા ઉઠી અને સૂર્યદેવને જળ ચડાવવામાં આવે છે અને ભગવાનના મંત્રના જાપ પણ કરી શકો છો. 5 મંત્ર તેમાં મહત્વના છે. પહેલું છે સૂર્યદેવનો મંત્ર, તે ખાસ સૂર્યોદયનો મંત્ર છે તે પણ કરવો. તેમજ શ્રી કૃષ્ણ મંત્ર, વિષ્ણુ મંત્ર, શંકર ભગવાનનો મંત્ર અને ગાયત્રી મંત્ર, આમ 5 મંત્રો પણ તમે કરી શકો છો. અને 108 વાર કૃષ્ણનો મંત્ર છે એ તુલસીની માળાથી કરવો. વિષ્ણુ મંત્ર છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 મંત્રમાંથી કોઈ પણ મંત્રનો જાપ આ ખરમાસ દરમિયાન તમે કરી શકો છો. કમૂરતા કુલ 30 દિવસના હોય છે. તો યુવા પેઢી વારંવાર પૂછે છે કે ખરમાસ શું છે અને તેનો અર્થ શું છે. તો ચાલો આપણે જાણીએ તેમના વિશે. તો ખરમાસ છે એ 2 શબ્દોથી બનેલો છે. પહેલો શબ્દ છે ખર, જેને સામાન્ય બોલચાલની ભાષામાં આપણે ખરને ગધેડો પણ કહેવામાં આવે છે. ગધેડો આળસ અને સુસ્તીનું પ્રતીક માનવામાં આવે છે. માસ એટલે મહિનો. ખર માસનો અર્થ એવો થાય છે કે જેમાં ઉર્જા અને શુભતા ઓછી હોય છે. આ તે સમયગાળો છે જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં રહે છે. આ સમયગાળો લગભગ 30 દિવસનો હોય છે. તો ઉર્જાના દેવતા ભગવાન સૂર્ય ખરમાસમાં ગુરુ સમક્ષ નતમસ્તક થાય છે. ખરમાસમાં સૂર્ય દેવગુરુ બૃહસ્પતિના ઘરે પહોંચતાની સાથે જ પોતાનો મહિમા ભેગો કરે છે. તેના શક્તિશાળી કિરણોને નિયંત્રિત કરીને સૂર્ય દેવગુરુ બૃહસ્પતિને માન આપીને નતમસ્તક થઈ જાય છે, જેના કારણે તમામ શુભ કાર્યો એટલે કે અંતરાલ માટે બંધ થઈ જાય છે.
ખરમાસના સમયગાળા દરમિયાન શુભ કાર્યો મુલતવી રાખીને ભગવાનની પૂજા કરવાનો કાયદો બનાવવામાં આવે છે. ખરમાસમાં રોજની ખરીદી છે, નિત્ય પૂજા અને અશુભ ગ્રહોની શાંતિ કોઈ પણ અવરોધ વિના તમે પૂર્ણ કરી શકો છો. ગુરુની રાશિમાં સૂર્યનું જીવન આપતી ઉર્જા દરેક મનુષ્યને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને ઉન્નત બનાવવાની તક પૂરી પાડે છે. તેથી ખર માસ દરમિયાન વ્યક્તિએ દાન, સ્નાન અને ભગવાનની પૂજા કરવી જોઈએ. ખરમાસના સમયે ભગવાન સૂર્ય અને શ્રીહરિ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જેને આધ્યાત્મિક શક્તિઓ દ્વારા જીવનમાં શુભ ઉર્જાનો વિકાસ થાય છે. ખરમાસ દરમિયાન દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, એટલે કે સૂર્ય હૃદયનો પાઠ કરવો જોઈએ. તે ખૂબ જ વિશેષ ફળદાયી છે. ખરમાસમાં રોજની ખરીદી કરી શકો, નિત્ય પૂજા કરી શકો. અશુભ ગ્રહોની શાંતિ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે. સૂર્ય ભગવાન પંચાંગ અનુસાર જોઈએ તો સૂર્ય ભગવાન ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ થાય છે. ધન અને મીન રાશિના સ્વામી ગુરુની શુભ અસર ઓછી જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પણ પ્રતિબંધ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ 2 વાર ઉજવવામાં આવે છે. જ્યારે ખરમાસ થાય છે ત્યારે એક મધ્ય એટલે કે માર્ચથી મધ્ય એપ્રિલની વચ્ચે અને બીજું છે એ ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી હોય છે. એટલે કે ડિસેમ્બરની વચ્ચેની તારીખથી 14 જાન્યુઆરી સુધીનું હોય છે. માટે ખર માસમાં કોઈ શુભ સમય છે નહીં. આ દિવસોમાં મંત્ર, જાપ, દાન અને સ્નાન કરવાની વિશેષ પરંપરા છે. ખાસ કરીને ખરમાસ દરમિયાન ભાગવત કથા સાંભળવી અને વાંચવી જોઈએ અને તેના નિયમોનું પાલન પણ કરવું જોઈએ. કે ખાસ કરીને ખરમાસમાં સૂર્યદેવની પૂજા કરવી, ભગવાન વિષ્ણુની પૂજા ખરમાસમાં કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. તેમજ દાન ખરમાસમાં જ કરવું જોઈએ. આ ફાયદાકારક બની શકે છે. ભૂલથી પણ બ્રાહ્મણોનું અપમાન ના કરવું જોઈએ. ખરમાસ દરમિયાન તમામ શુભ કાર્યો ઉપર પ્રતિબંધ છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં જોઈએ. આ સમયે ગુરુની સ્થિતિ નબળી પડી જાય છે. ખરમાસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને દાન અને દક્ષિણા આપવી જોઈએ. હવે આપણે ખર માસની પૌરાણિક કથા સાંભળીશું. પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય 7 ઘોડા ઉપર સવાર થઈ અને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમણે ક્યારેય અટકવાની મંજૂરી નથી, કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા હતા. તેમની આ દશા જોઈને સૂર્યદેવ દુઃખી થઈ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવ કિનારે આરામ કરવા માટે લઈ ગયા, પરંતુ તેમને ત્યાં જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે 2 ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઈ અને બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી હોય અને ગધેડાની ગતિ ધીમી હોય છે, એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે. જેવો 1 મહિનો પૂર્ણ થાય છે અને સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ.